નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં દીવથી. અમારી આ એક દિવસની ટ્રીપના પહેલા પાર્ટમાં આપણે જોયું કે દીવનો ફોર્ટ અને ચર્ચની વિઝિટ અમે કરેલી છે. હવે આ વ્લોગમાં આપણે જોઈશું નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવ, INS ખુખરી મેમોરિયલ અને છેલ્લે ઘોઘલા બીચ પર સનસેટ એન્જોય કરશું. અત્યારે હવે આપણે જઈએ છીએ દીવથી નાગવા બીચ તરફ. દીવથી નાગવાનું અંતર લગભગ 7 કિલોમીટર જેટલું છે. દીવથી નાગવા તરફ જઈએ ત્યારે રસ્તામાં દીવનું એરપોર્ટ આવે છે. આપણે રાઈટ સાઈડ દેખાય છે એરપોર્ટ છે. જો સામે ઉપર એરપોર્ટનું વોચ ટાવર દેખાય અને અહીંયાથી એન્ટ્રી ગેટ પણ અહીંયા બાજુમાં જ છે. અહીંયા ફ્લાઇટ બ્લેટ નહીં હોય, નહીતર છે ને અહીંયા ફ્લાઇટનો ટાઈમ હોય ને ત્યારે બધા એ ઉપર ચડી ચડીને જોતા હોય. આપણી લેફ્ટ સાઈડમાં જુઓ નાગવા બીચ દેખાય છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બધી શરૂ છે અને ત્યાં પબ્લિક ઘણું લાગે છે. નાગવા બીચ ઉપર પહોંચી ગયા છીએ. ટ્રાફિક અહીંયા ફૂલ છે. લગભગ 200-300 મીટર આગળ ગાડી પાર્ક કરવા માટે આવવું પડ્યું છે. નાગવા બીચ આગળ જો ગાડીઓની લાઈન લાગી છે બંને બાજુ અને આ સાઈડ બીચ અને આ છે દીવનો નાગવા બીચ. આપણા ગુજરાતીઓને સસ્તામાં ગોવાની મજા લેવી હોય તો એનો ઓપ્શન આ નાગવા. અહીંયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના ઘણા બધા ઓપ્શન છે. બોટ રાઇડ છે, પછી જેટ સ્કી છે અને પેરાગ્લાઇડિંગ. વોટર સ્પોર્ટ્સ માટેની ટિકિટ કાઉન્ટર અહીંયા છે. બધા લગભગ 200-250થી લઈને 1000-3000 સુધીની અલગ અલગ એક્ટિવિટીના ચાર્જ છે. અને આ તરફ આપણે ગુજરાતીઓ બધા જેના માટે ખાસ આવે છે એ બાર એન્ડ રેસ્ટોરન્ટ એ બધા આ સાઈડ છે. એ નાગવા બીચ ઉપર જ આ દીવ મોન્યુમેન્ટ છે. દીવ લખેલું છે ને એ દેખાય છે કેસરી સફેદ અને લીલા લેટરમાં. બીચ ઉપર આવી રીતે ચિપ્સ ને મકાઈ ને એવું બધું મળે છે, કોલ્ડ ડ્રિંક્સ ને એવું. અને અહીંયા થોડી કપડાની દુકાનો પણ છે. ગોવા જેવી ફિલિંગ લેવી હોય તો અહીંયા એવા બીચ વેર્સ મળી જાય છે. નાગવા બીચનો માહોલ કંઈક આવી રીતે છે, એકદમ જોરદાર લાઈવ. તો હવે આપણે પહેલાં જમી લઈએ અને પછી બીજે ક્યાંક વિઝિટ કરવા જઈશું. લંચ અમે ઘરેથી સાથે જ લાવેલા છીએ, તો હવે પિટારા ખુલે છે. આજે અમે લોકો લંચમાં લાવ્યા છીએ છોલે ભટુરે, ડુંગળીનો અચાર છે, લોટવાળા મરચા છે, દહીં, પાપડ અને આપણું ગુજરાતનું અમૃત છાશ. ચાલો હવે બાકાજી કી બોલાવીએ. એટલે નિલેશ કહે કે એક દિવસથી આપણે દીવ જઈ આવી. મેં કીધું ઘરેથી જમવાનું લઈ જવાનું હોય તો જવાનું છે. હમણાં અમારે બહુ બધું બહાર જવાનું હોય, છોકરા બધું વધારે બહારનું વધી જાય છે. એટલે અહીં નજીક છીએ એટલે એટલું સાથે લઈ જઈએ કે છોકરાનું તંદુરસ્તી સારી રહે. બહારનું બધું હવે વધતું જાય એટલે. આ આપણું સેટઅપ થઈ ગયું છે દેશી સી વ્યૂ રેસ્ટોરન્ટ. અહીંયાથી મસ્ત બીચ દેખાય છે અને અહીંયા આપણું જમવાનું છે. કેવો મારો પ્લાન લાગ્યો હોટલમાં કે આવી રીતે બીચ ઉપર નો જમવા દેવું. હા, થેન્ક યુ. તારો પ્લાન જોરદાર જ હોય. અમારે બાળકોને બીચમાં રમવું છે પણ અહીંયા થોડું ટ્રાફિક વધારે છે. એની કરતાં છે ને ઘોઘલા બીચ બહુ સરસ છે. બ્લુ ફ્લેગ બીચ છે અને એકદમ શાંત અને જોરદાર સ્વચ્છ બીચ છે. તો હવે પ્લાન એવો કરીએ છીએ કે અહીંયાથી પછી જતા રહેશું ઘોઘલા બીચ પર. ત્યાં જઈને પછી નાસ્તું અને બાળકો રમશે બીચ ઉપર. હવે આપણે નાગવાથી નીકળીએ છીએ. આપણે પાર્કિંગ બીચથી થોડું આગળની સાઈડ કર્યું હતું. અત્યારે આપણે આજે જોઈએ છીએ એ બીચનો મેઇન એન્ટ્રન્સની પાસેનો એરિયા છે. બધા જે બાર એન્ડ રેસ્ટોરન્ટ ને એ બધું છે અહીંયા છે અને બીચનો મેઇન એન્ટ્રી ગેટ આ સામે દેખાય એ. એટલે ટેક ઓફ કર્યું જ છે તો અત્યારે નીકળીએ છીએ. નાગવા બીચની બાજુમાં જ છે ડાયનોસોર પાર્ક. અહીંયા આ રીતે ડાયનાસોરના મોન્યુમેન્ટ્સ બનાવેલા છે અને એક મંદિર છે. બાકી આ થોડું ગાર્ડન ટાઈપ છે.
ટાઈમપાસ કરવા માટે થોડો ઘણો ટાઈમ પસાર થાય એના માટેની જગ્યા છે, બાકી ખાસ કાંઈ એટલું બધું નથી. આ ડાયનાસોર પાર્કમાં ખાસ એટલું બધું કંઈ મજા આવે એવું છે નહીં. અત્યારે આમે તાપ છે એટલે કંઈ છોકરાઓને મજા નહીં આવે ગાર્ડનમાં, એટલે અહીંયા બહારથી જોઈને જ નીકળી ગયા. અને હવે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. ગંગેશ્વર મહાદેવ અહીંયાથી લગભગ 4-4.5 કિલોમીટર જેટલું દૂર છે, એટલે લગભગ 8-10 મિનિટનો ટાઈમ લાગશે. પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ કુદમ. અહીંયા મહાદેવજીના દર્શન કરી લઈએ. આ મંદિર એટલી સુંદર જગ્યા ઉપર છે ને, બહુ જ મજા આવે એવું છે. અહીંયા જો બાજુમાં અરબી સમુદ્ર અને અહીંયા છે મહાદેવજી. અહીં ગંગેશ્વર મહાદેવને આપણે જે દર્શન કર્યા એમાં જોયું તો 5 શિવલિંગ હતી. તો આ 5 શિવલિંગ 5 પાંડવોએ સ્થાપિત કરેલી છે. અને અહીંયા છે ને, જ્યારે દરિયામાં ભરતી હોય ને ત્યારે સમુદ્ર સાક્ષાત ભગવાન શિવનો અભિષેક કરે છે, ત્યારે જોવાની બહુ મજા આવે છે. એકદમ અદ્ભુત દ્રશ્ય લાગે છે. હાલ અત્યારે આપણે ઓટની સ્થિતિ હતી એટલે દરિયો થોડો દૂર હતો. અહીંયા મંદિરની બહાર બધી શોપ્સ છે, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને અહીં બધા મસાલાઓ મળે છે. શું હજી આપણે અડધી કલાક જ થઈ છો નીકળ્યા એને. અમારે બહારનું ખાવાનું વધી જતું હતું, તારે નથી વધતું. ગંગેશ્વર મહાદેવના મંદિરથી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ INS ખુકરી મેમોરિયલ બાજુ. પણ અહીંયાની આમ રોડની બ્યુટી જોરદાર છે. જુઓ તો, સમુદ્રની બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે અને બહુ મજા આવે છે ડ્રાઈવ કરવાની. અહીંયા બહુ મજા આવે આ રોડ પર. પહોંચી ગયા છીએ INS ખુકરી મેમોરિયલ ઉપર. ગાડી પાર્ક થઈ ગઈ છે, પાર્કિંગ ને બધું અહીંયા બહુ સરસ બનાવેલું છે. પણ આખા દીવમાં છે ને બધી જગ્યાએ જે પોઈન્ટ ઉપર જાય ને ત્યાં પાર્કિંગના 50 રૂપિયા છે. તો અમે તો સારું વિચાર કરીએ કે અહીંયા આપણે લોકલ છીએ, અમારે તો પેટ્રોલ કરતાં તો પાર્કિંગનો ખર્ચ વધી જાય છે. સામે ત્યાં આગળ મેમોરિયલ છે, ત્યાં જવાનું છે. આ એટલું ચડીને જવું પડે. તો અહીંયા છે ને ગોલ્ફ કાર્ટની સુવિધા છે. 50 રૂપિયા ચાર્જ લે છે એક જણના. અમારે ગોલ્ફ કાર્ટમાં જવાનું, નાની કાર્ટ આવે છે ત્યાં સુધી ફોટો સેશન હાલે. બીજા 50 લઈ લે આપણે પાછા દીધા આવી જાય. 50 બોલો. શિવન્યા બેન શું કરો છો? અચ્છા જી, ચલો આવી ગયા ભાઈ. આપણી પાછળ જે સબમરીન દેખાય છે એ INS ખુખરી. 1971નું ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ હતું ને, ત્યારે આ સબમરીન પાકિસ્તાનના હુમલાનું ભોગ બન્યું હતું. અને અહીંયા આપણે જે દીવ આગળનો દરિયા કિનારો છે ત્યાં આગળ જ થયું હતું. તે વખતે આ જહાજના કેપ્ટન હતા મહેન્દ્રનાથ મુલ્લા. તો જહાજની છેલ્લી ક્ષણ સુધી એ જહાજની સાથે જ રહ્યા હતા અને શહીદ થયા હતા. તેમને મરણોત્તર મહાવીર ચક્ર પણ મળ્યું હતું. આ સાથે બીજા 194 જવાનો શહીદ થયા હતા. અને એ બધા જવાનોના નામ અહીંયા ઉલ્લેખિત કરેલા છે. આવી જગ્યાએ આવી એટલે આપણને એક ગર્વની લાગણી થાય આપણા જવાનો માટે કે આના જે કેપ્ટન હતા એ જો પોતે ધારે તો એ સેફલી નીકળી જાય એમ હતા. છતાં પણ એ પોતાના જહાજની સાથે જ એમાં રહ્યા અને સાથે બીજા 194 જવાનો પણ એની સાથે શહીદ થયા હતા. અને આ મેમોરિયલની સાથે જે આજુબાજુનું જે સ્ટ્રક્ચર કરેલું છે એકદમ વર્લ્ડ ક્લાસ છે. આપણે આવીએ તો લાગે કે નહીં સરસ બનાવ્યું છે. અને આપણા જે જવાનોને છે એને જોરદાર ટ્રિબ્યુટ આપી છે. અહીંયા મેમોરિયલની સામે જ ઓપન એર થિયેટર છે. અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ ને એ બધું થતું હશે. અને સરસ મજાની અહીંયા બેસવાની વ્યવસ્થા છે અને સામે પેલું સ્ટેજ છે.
અને પાછળ દેખાય છે અરેબિયન સી. આ બધા છોકરાઓએ અહીં લસરપટ્ટી બનાવી નાખી. ખુખરી મેમોરિયલની વિઝિટ થઈ ગઈ. હવે પાછા ગોલ્ફ કાર્ટમાં ગોઠવાઈ જઈએ. અહીંયા પેલું આ એટીવી રાઈડ ને એ બધું ચાલતું લાગે છે. બાકી નાના છોકરા માટે બેસવાનું ને થોડું શોપિંગ માટેનું ને એવું અહીંયા કોમ્પ્લેક્સમાં હતું. INS ખુખરી મેમોરિયલ જોવાઈ ગયું. અહીંયા આપણે દીવ ફોર્ટ પર જતા હતા ને, તો એ કેમ ટાટા કરે છે બેન? જવું છે ક્યાંય? આપણે દીવ ફોર્ટ રોડ પર જતા હતા ને, ત્યારે INS ખુખરી જે શિપ હતું તેની રેપ્લિકા ટાઈપ બનાવેલું છે. એટલે હકીકતમાં એ ઇન્ડિયન નેવીનું એક શિપ જ છે જે ડીકમિશન થઈ ગયું છે, હાલમાં કાર્યરત નથી. તો INS ખુખરીને ટ્રિબ્યુટ માટે એ શિપ ત્યાં મ્યુઝિયમ તરીકે કાર્યરત છે. ત્યાં જવું હતું, પણ હવે બાળકોને બીચ યાદ આવી ગયો છે અને એ લોકોનું રમવાનું બાકી છે અને થઈ જશે થોડું લેટ. તો અત્યારે હવે જઈએ સીધા ઘોઘલા બીચ. હવે પાછા ક્યારેક આવશું ત્યારે એ શિપ આપણે બતાવશું. આ છે દીવને કનેક્ટ કરતો બીજો બ્રિજ. આપણે સવારે આવ્યા ત્યારે કેસરિયા તરફથી આવ્યા હતા, તો એ સાઈડનો બ્રિજ હતો અને ઉના તરફથી આવીએ તો આ બ્રિજ છે. આ બે બ્રિજથી જો દીવ આપણે ગુજરાત સાથે કનેક્ટ થયેલું છે. એ બ્રિજ ક્રોસ કરીને આપણે આ તરફ આવીએ એટલે આ બાજુનો એરિયા જે છે એ ઘોઘલા કહેવાય છે. અને અહીંયા જે આપણે બીચ ઉપર જઈએ છીએ એ ઘોઘલામાં જ આવેલો છે, ઘોઘલા બીચ. ઘોઘલા બીચ પર પહોંચી ગયા છીએ. એ આ રીતે નાનું એવું પાર્કિંગ છે, પણ અહીંયા ટ્રાફિક ઓછો છે એટલે બહુ વાંધો નથી. આપણે નાગવા બીચ ગયા હતા ને, તો એ કેટલો કોમર્શિયલાઇઝ થઈ ગયો છે. ત્યાં નાવાના, ચેન્જ કરવાના અને એ બધાના લગભગ 50-100 રૂપિયા જેવો ચાર્જ છે. અને અહીંયા બધું ફ્રીમાં છે અને સ્વચ્છતા પણ જોરદાર. અને બીચે આખું એકદમ મસ્ત ક્લીન છે. અહીંયા બીચ અને બીચની બાજુમાં જ અહીંયા ચેન્જ રૂમ ને એ બધું છે. આ છે બીચનો આખો વ્યૂ. ઘણો લાંબો બીચ છે એટલે આમ એક જગ્યાએ બહુ ટ્રાફિક નથી થતું અને એકદમ શાંત છે. અને ખાસ તો અહીંયાની જે સ્વચ્છતા છે ને, એ આપણને આમ ઉડીને આંખે વળગે એવી છે. બહુ જોરદાર છે. બીચ ઉપર પહોંચ્યા એટલે તરત આ બેનું શરૂ થઈ ગયું. સવારના રાહે હતા. હા દીકા, શું બનાવ્યું? અરે વાહ, જોશીઓની તિતલી બનાવી છે. પાણી આપે છે એટલે તિતલીને પાણી પાઈ દીધું. ઘોઘલા બીચ જ્યારથી ડેવલપ થયો છે ને, ત્યારથી નાગવા બીચ જવું તો ગમતું જ નથી. આ ઘોઘલા બીચ છે એ બ્લુ ફ્લેગ બીચ છે. જે બીચ જે ગવર્મેન્ટના નક્કી કરેલા જે બધા ક્રાઇટેરિયા હોય એ ફૂલફિલ કરતો હોય એને એ જ બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખાય છે. તો એમાંનો આ બીચ છે એટલે બહુ સરસ છે. ના, બહુ ઓછા બીચ છે ગુજરાતમાં. તો એક શિવરાજપુર બીચ છે અને આ દીવનો ઘોઘલા બીચ. અહીંયા થોડી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે, પેરાગ્લાઇડિંગ થાય છે. અને એટીવી બાઇકનો રાઈડનો આનંદ પણ લઈ શકાય અહીંયાથી. અહીંયા જે ઓપન શાવર ને છે ને, 5:30 બંધ થઈ જાય છે. એટલે અમે પછી નાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો, કેમ કે અહીંયા દરિયાના પાણીથી નાહીએ પછી આપણે મીઠા પાણીથી પાછું નાહવું તો પડે જ. તો એ 5:30 બંધ થઈ જાય છે. એટલે પછી હવે એમને અહીંયા મસ્તી કરી લઈએ. આ વખતે લેટ થઈ ગયું એટલે નાવાનો મેળ નહીં આવે. પણ અહીંયા છે ને આમ છે બધું બહુ સરસ. એટલે તમે જો કદાચ અહીંયા આવો ને, તો નાગવા કરતાં અહીંયા ઘોઘલા બીચને પ્રિફર કરવો, બહુ મજા આવશે. સનસેટનો ટાઈમ થયો છે ને, અહીંયાથી જોરદાર વ્યૂ આવે છે. બહુ સુંદર દેખાય છે. આમે સમુદ્ર કિનારે સનસેટ અદ્ભુત જ હોય. ટાઈમ લેપ્સ મૂકીને સનસેટ કેપ્ચર કરવાની ટ્રાય કરીએ. અહીંયા થોડી અવર જવર ને વધારે છે એટલે ટાઈમ લેપ્સ બરાબર નથી આવતો. થોડા માણસોને બધું વચ્ચે આવી જાય છે, પણ બાકી માહોલ અત્યારે જોરદાર છે. હવે સનસેટ થઈ ગયો છે. આપણો બીચ ડે પૂરો. હવે રમકડાની સફાઈ થાય છે.
હાલો એ રમકડાની સફાઈ થઈ જાય એટલે પછી હવે અહીંયાથી નીકળીએ. અમારી દીવની પિકનિકની વિઝિટનો બીજો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું કંઈક નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.